સદગુરુ દેવની જય. ગુરુને જે સમજવા, નકરા સમજવા માટે ગુરુ નથી. ગુરુને સમજી અને એનું પછી સેવન કરવું જોઈએ કે એનું સેવન કઈ રીતનું કરવું, એની રેણીમાં કઈ રીતનું રહેવું, એના શબ્દનું મુખામુખ જે શ્રીમુખીથી શબ્દ નીકળતા હોય તો એને ઝીલવા, એનું અધ્યયન કરવું, એનો સ્વાધ્યાય કરવો. અધ્યયન કરવું અથવા સ્વાધ્યાય કરવો એનો ભાવાર્થથી થાય છે વાગોળવું. અને એમ કે આ શબ્દ શું કહેવા માગે છે, ગુરુ મહારાજે આપણને શું માર્ગદર્શન દીધું. ઘણી દાણ આપણે કહેવી છીએ કે સ્થૂળ દેહ તો ખાલી માધ્યમ જ છે ગુરુનું. ગુરુ શિષ્યનો સંબંધ સત શબ્દનો છે અને સત્યનો ગુરુ શિષ્યને નાતો છે. અને સત શબ્દનો સંબંધ, સત્યનો નાતો આ જુગો જુગથી હાલ્યો આવ્યો છે. અને ગુરુ તત્વથી છે, ગુરુ કોઈ વ્યક્તિ છે નહીં. અને આપણે ગુરુને વ્યક્તિના રૂપમાં માનવી છીએ, પણ ગુરુ વ્યક્તિ છે ને એ ત્યાં એ માધ્યમ છે. કેવી રીતનું કે સ્થૂળ દેહ કરીને એને ધર્મનું સ્થાપન કરવા સારું થઈને ભગવાનને કેમ અવતાર લીધો, સ્થૂળ દેહ ધારણ કર્યું. વ્યાપકમાં હોય અને વ્યાપકમાં છે ને એ સાધક ઉપર પરિપૂર્ણ એ કોઈ દિયા કરી શકતો નથી. ભગવાન સ્થૂળ દેહ કરી અને પ્રગટ થાય છે ને એ જ આપણી માથે દિયા કરે છે. નથી કહેતા કોઈ ગાયેલું છે, દિયા કરી મને પ્રેમે પાયો મારીને એનોમાં આયા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર. સદગુરુ મહારાજે મારી માથે દિયા કરી. ઘણા એવા ભજનો છે ને, હા, કે હે ભગવાન, હે દિયાળુ, હે દિયાના સાગર. આ પૃથ્વી ઉપર જ્યારે સ્થૂળ દેહનો અવતાર લસન સ્થૂળ દેહ જ્યારે ધારણ કરી અને મૃત્યુ લોકમાં માનવ તન ધારણ કરીને આવે છે ને એ આપણા માટે બલહારી છે ને આપણી માટે એની અઢળક દિયા વરસી રહી છે. અને જો જે અણુ અણુમાં વ્યાપકમાં જે રહેલો છે એ તો જેમ છે એમ છે જ તે. અને જો એમ દિયા વરસી જતી હોય તો દુનિયાની માથે બધાની માથે દિયા વરસી જાય ને, જીવ માત્રની માથે. એમ નથી કે ઘટો ઘટમાં જે હોકારા કરી રહ્યો છે, પંચતત્વનો અસળો ઓઢી અને ભગવાન પ્રગટ થયો છે ને એ ભગવાન હંમેશની માટે દયા કરે છે. ભગવાન તો એક જ છે. તમે ક્યારેક જ્યોત જળ હળતી હોય ને તો કાશ હોય ને, કાશનો આપણે જ્યોત હોય દીવડો, આપણે ઘેરે અખંડ જ્યોત જે છે ને એ અખંડ જ્યોતની અંદર એમાં જ્યોત જળ હળતી હોય. પણ એ જળ હળતી જ્યોત હોય ને એની પર ફરતું ફરતું આટલું પ્રકાશનું પ્રતિબિંબ પડતું હોય, કુંડાળું. પછી આપણે ચંદ્રમાં ઉગે પછી એની ફરતું કુંડાળું હોય તો આપણે એમ કહેવાય કે એની અંદર જળ ભર્યું છે. પછી સૂર્ય ઉગે તો સૂર્ય ઉગે છે પછી એનો તેજ એટલો બધો છે તો એના બધા કિરણો પણ ફેલાય છે. એમ આની અંદર ચેતન સ્વરૂપે છે ભગવાન. આખા સ્થૂળ દેહની અંદર એનું પ્રતિબિંબ પડે છે. આખા સ્થૂળ દેહની અંદર ચેતન સ્વરૂપે એનો રૂવાડે વાસ છે. શરીરની અંદર કોઈ પણ જગ્યાએ અડો એટલે તરત ખ્યાલ આવી જાય ચેતનના હિસાબે કે અહીંયા કણે છે એમ. અને તે બધું ભગવાને 10 ઇન્દ્રિયોનો આ રથ બનાવ્યો છે. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 11મું મન. 5 કર્મ ઇન્દ્રિય વશ થાય, 5 જ્ઞાન ઇન્દ્રિય વશ થાય, 5 કર્મ ઇન્દ્રિય વશ થાય. પણ મનજીભાઈ જ્યાં લગી ન માને ત્યાં લગી થોડુંક તકલીફ વાળું છે. ભક્તિના માર્ગે મનાવાના છે મનજીભાઈ, મનને તે કે ભાઈ મન તું માન. અને મનને જેટલું ભજનમાં રહેશે અને જેટલું ભરપૂર થશે અને જેટલો નામનો મહિમા સમજાશે, ભક્તિનો મહિમા સમજાશે, મનુષ્ય તનનો મહિમા સમજાશે, પછી જે અમુક ખોટા દ્રંદો છે ને એ છોડવા નહીં પડે, એ આપ મેળે છૂટવા મળે છે, ધીરે ધીરે છૂટવા મળે છે. પછી
એની પ્રત્યે મનની આ શક્તિ જે બંધાણેલી છે એનાથી છૂટી જાય અને બીજી જગ્યાએ રહેશે. જેવી રીતનું કે આપણે બાલ્ય અવસ્થામાં કોઈ મિત્ર હોય છે તો એ મિત્ર અરે કાયમની માટે આપણે રમતા હોઈએ છીએ. પછી ત્યાંથી આપણે બહાર ગેમ જવાનું થયું અથવા તો બીજા ઇલાકામાં રહેવા જવાનું થયું અને એ મિત્ર વગેરે આપણે હાલતું ન હોય, પછી ત્યાંથી કોઈ બીજો મિત્રનો મળવાનું થયું અને એની હારે પછી સહવાસ જેટલો થતો જાય ને એટલે એની ઉપર મનની આસક્તિ બંધાતી જાય અને પણ તૂટતી જાય. પછી તો ઓલો 100 મહિને યાદ આવે ત્યાં ન આવે અને આની હારે પછી આપણે બંધાઈ ગયું. એની ઘોણે એક દ્રષ્ટાંત છે કે ભજન કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા જ્યારે મન માની જાય છે અને એને સમજાઈ જાય છે કે કર્યા જેવું હોય તો હરિનું ભજન છે. આ દુનિયામાં તો આવન જાવનના ફેરા છે, રેટ જેવી આ જિંદગી છે અને મારી અંદર જે ખોટા દ્રંદો પીડ્યા છે, ખોટી કટેવો મારા જીવનમાં પડી છે, એ બધી ભજન સિવાય જાય છે નહીં. એમ જો મન સમજી જાય તો પછી 5 જ્ઞાન ઇન્દ્રિય સંતોએ કીધી છે. 5 જ્ઞાન ઇન્દ્રિયમાં જે વસ્તુમાં જેનું જે તમને અનુભવથી થાય છે, જે જ્ઞાન થાય છે ને એને જ્ઞાન ઇન્દ્રિય કહેવામાં આવે. પ્રથમ તો તવસા ઇન્દ્રિય કહેવામાં આવે. તવસા ઇન્દ્રિય કોઈ જગ્યાએ તમને અડે ને એટલે તમને જ્ઞાન થાય પણ મને અડ્યું. પછી તમને પાછળની સાઈડમાં ગમે ના વાહામાં મચ્છર કરડ્યું એટલે તમને અનુભવ થયો, જ્ઞાન થયું પણ મચ્છર કરડ્યું એટલે એને તવસા ઇન્દ્રિય કહેવામાં આવે. તવસા ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયમાં આવે છે. ત્યાર પછી જીભ પણ જ્ઞાન ઇન્દ્રિયમાં આવે છે. જીભ ઉપર તમે ગમે એ વસ્તુ મેકો એટલે તમને જ્ઞાન થયું કે આ ગળ્યું છે, ખાટું ખોરું જેવો સ્વાદ હોય એ તમને તરત જ્ઞાન થઈ ગયું. પછી નાક એ પણ જ્ઞાન ઇન્દ્રિય કહેવામાં આવે છે કે તમને સુગંધની ખબર પડે કે આ ગુલાબની સુગંધ છે, આ બીજું પરફ્યુમ છે, જેવું હોય તેવું તમને સુગંધનું તમને જ્ઞાન થયું. પછી કાન ઇન્દ્રિય છે. કાન ઇન્દ્રિય પણ છે ને જ્ઞાન ઇન્દ્રિયમાં ખપે છે. સોથી કે એ અવાજ સાંભળવાથી, નાદ સાંભળવાથી તમને ખબર પડે. આપણે ઓલો ખંજરી લેવી અથવા તો કાંઈ ટંકોરી લેવી, મંજીરા ઝાંદ લેવી તો એનો રણુકાર સંભળાય, બધાનો રણુકાર અલગ અલગ થાય એટલે આપણને જ્ઞાન થયું ને, સંભળાણું ને કે આ રીડ બહુ કરતું નથી, આ મીઠી રીડ કરે છે, આ થોડુંક મંજીરું છે ને આ થોડુંક તેજ રીડ કરે છે, એ બધું જ્ઞાન થયું. અથવા તો ક્યાંક અવાજ આવ્યો તો પણ જ્ઞાન થયું. સ્વતી ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય. પંચમી ઇન્દ્રિય જેને કહેવામાં આવે છે આંખ ઇન્દ્રિય. આંખ ઇન્દ્રિયથી બધું રૂપનું જ્ઞાન થાય છે. પછી ગુરુ મહારાજની કૃપાથી મને મારા મત પ્રમાણે હું કહું છું, મને એવું જ્ઞાન થયું કે જે એ આંખ ઇન્દ્રિય છે, જ્ઞાન ઇન્દ્રિય છે, એનાથી જેટલું કર્મ બંધાય છે ને એટલું બીજેથી નથી બંધાતું. કારણ કે એ આંખ ઇન્દ્રિય જોવે છે ત્યાં મન જાય છે, મન ત્યાં જાય છે એટલે મન ત્યાં જાય, મન જાય એટલે ત્યાં આગળ મન રૂકાવટ કરે અથવા તેમાં એની આસક્તિ બંધાય. પછી અહીંયાથી વસ્તુ લઈને આવીને ચિત્તમાં મેકે એટલે ચિત્તમાં મેકે એટલે અંદર પીડ્યું એટલે અંદર લાવ્યું એટલે એ તો નુકસાની થયું. એ મન વસ્તુ કેવી છે કે જેવું ને તેવું બધું છે ને એ આપણા ઘરમાં બધું ઢળ લાય જ કરે છે. અને ચિત્તરૂપી પેટીમાં, અને ચિત્ત વસ્તુ શું છે ખબર છે? અત્યારે કોમ્પ્યુટર યુગની પ્રમાણે એને હાર્ડ ડિસ્ક કહેવામાં આવે. કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હોય ને એ હાર્ડ ડિસ્કમાં બધી વસ્તુ પડી હોય. અથવા હાદી ભાષામાં કેવી ફોનનું ને તો ફોનનું મેમરી કાર્ડ ચિત્ત વસ્તુ છે. એ મેમરી કાર્ડમાં જે તમારે ભજન વગાડવું હોય એ વાગે ને તો આ ચિત્ત મેમરીમાં તે પછી એ બેઠા છે. પછી નાનપણનું ફોલ્ડર ખોલો ને તો એ નિહાળે ભણવા જતા હોય, નાનપણના ભાઈબંધો હોય, લગ્ન ગ્રંથિ નાનપણની, આ બધું ફોલ્ડર ખોલો એટલે તરત એ ખુલે. પીડ્યું છે ને એમાં એ ફોલ્ડરમાં બધું પીડ્યું છે. એ જેટલું જોયેલું છે ને એટલું એ બધું ફોલ્ડરમાં ઉતરેલું છે. એટલે ઝાઝો ભાગનું આંખ ઇન્દ્રિયથી ની થાય છે. પછી
પાંચ કર્મ ઇન્દ્રિય તો થઈ જાય. આને વશ કરવાની છે કે ગમે એવું ખાધું છતાંય તે મનને છે ને પછી એની માથે આસક્તિ ન બંધાવી જોઈએ. હા, સ્વાદમાં આપણને બેક વધારે સ્વાદ હોય ને એટલે પછી મનજીભાઈ ક્યાંક ટાઢોળું શાક ભજીયા બનાવો ને, ભજીયા ખાવાનો ભાવ થાય. હા, અને ન બનાવ્યું હોય ન મળે એને ભાવ થાય પૂરો, ન બનાવ્યું હોય તો ઘરના ઉપર વડકા થાય. આવું ને આવું આ બટાકાનું શાક કર્યું છે થાય, એટલી તકલીફ પડી. એને જ મનાવવાના જે ભાઈ જે હોય, બરોબર. પછી જીભ ઇન્દ્રિયને છે ને બહુ સ્વાદનું મોકળ ઓલું ન રેઢી નો મેકે. પછી કાનેથી એને સીલ મારવું હોય તો જેવા તેવા શબ્દનું ગ્રહણ ન કરાય, જેવું તેવું સંભળાય નહીં. જેવું તેવું ન સંભળાય એટલે જ્યાં ત્યાં બેઠકું ન કરવી ને એવાનો સંગ ન કરવી, એટલે જ્યાં ત્યાં જેવું તેવું સાંભળવાનું મળવાનું નથી. ભજન સત્સંગમાં જાવું, સત્સંગીનો સંગ કરવો, ગુરુનો સમાગમ કરવો. આ આપણે સત્ય જે વસ્તુ જે જ્યાં મનને જ્યાં શાંતિ મળે છે, મનને જે વસ્તુની તૃપ્તિ થાય છે એવી જગ્યાએ જાવું. એટલે પછી કાન ઇન્દ્રિયથી સાંભળવાનું સારું જ મળવાનું છે. પછી સુગંધમાંયથી અમુક સુગંધ હોય તો પછી આપણે તો ના કાઢવું કપડું દઈને ધોળા ધોળ ભાગતા હોય, આપણને ગમતું નહીં. અને અમુક સુગંધ છે ને ખરાખરી તો સંતોને મને અમુક એવું વસ્તુ હોય છે કે માટી હોય તો એવું, હોનું હોય તો માટી હોનું બે એક જ તે, સમજ્યા? એ કદાચ દુર્ગંધ આવે કે સુગંધ આવે, હું તો એ પવનની અંદર એ કાંઈ બીજું કાંઈ આ કરી તેકવાનું નથી, કઈ લાંબો ફેર ન પડે એમ. ધીરે 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 પછી તવસા ઇન્દ્રિય કહેવામાં આવે, સમજ્યા? તવસા ઇન્દ્રિયમાં તે છે ને બહુ ધ્યાન રાખવાનું હોય છે. તવસા ઇન્દ્રિય વસ્તુ એક છે જેને સ્પર્શ થતા, પછી ગમે એનો સ્પર્શ થાય, એક સમાન માનવું હોય, લોઢું પર્સન થાય તો ભલે, સ્પર્શ થાય તો ભલે, માનવનું તન સ્પર્શ થાય તો ભલે, પણ એની પ્રત્યે કોઈ જાતની આસક્તિ હોવી ન જોઈએ. આ બાંધો શબ્દ હું તમને એ સમજાવું, સમજાણા ને? પછી 5 કર્મ ઇન્દ્રિય છે. આ મુખ છે ને, મુખથી પણ એક કર્મ થાય છે. બોલો તો કર્મ થવાનું જ છે. આપણે શબ્દ બહાર નીકળ્યો, મુખથી બોલ્યા, મુખ ઇન્દ્રિયથી, એટલે હામાં માણસનું દિલ દુભાણું, કર્મ તો થયું. અથવા તો ઝઘડો પછી થાય એનીથી ને જ તે શબ્દથી ને મુખ ઇન્દ્રિયથી. મુખ ઇન્દ્રિય જ ન હોય તો કઈ બોલાવાનું છે નહીં. એટલે એ પણ એક કર્મ ઇન્દ્રિયમાં ખપે છે. એમાં વિવેક લાવવાની જરૂર છે, પૂરો વિવેક લાવવાનો છે. અને મુખેથી જેટલું ઈશ્વરનું સ્મરણ થાય, કીર્તન થાય, ભજન થાય ને, એનો યુઝ એમાં કરવાનો છે, સમજાણ? પછી હાથ એક કર્મ ઇન્દ્રિય છે, હાથથી પણ કર્મ થાય છે. પગ પણ કર્મ ઇન્દ્રિય છે. 3 ગુદા અને ઉભરેસર, આ પણ 3 બે કર્મ ઇન્દ્રિય છે. એકથી જ્યાંથી જે બુંદથી માનવ દેહનું પ્રાગટ્ય થાય છે, અને ભંગ ગુદા ઇન્દ્રિયથી મળનો ત્યાગ થાય છે, એક પણ એક કર્મ છે, કર્મ ઇન્દ્રિયમાં ખપે છે. એટલે 11મું મન છે. આ બધી 10 ઇન્દ્રિયો મન કાબુમાં લઈ લે અને મન જો માની જાય તો 11 વસ્તુ થઈ. તો આને એકાદશી કરી કહેવાય. અને એકાદશી જો એ થઈ જાય ને તો ભવસાગર તરવી. બાકી ઓલી એકાદશી તો ભલે આપણે એનો નિષેધ નથી રહ્યો, શરીરને નિરોગી કરવા માટે તમે ભૂખ્યા રહ્યો, હા, બાકી આખી જિંદગી એકાદશી કરીને તમે બેહી રહ્યો તો ભવસાગર તરી જવાય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હોય તો મારો ભગવાન જાણે, પણ રામે સબરીબાઈને 9ધા ભક્તિમાં ક્યાંય એકાદશી કીધી નથી. અને આ એકાદશી છે ને કરી લે ને, અને જો આ એકાદશી થઈ જાય તો ભવસાગર સાધક તરી જાય. એટલે માનવ તન ધારણ કરી મનુષ્ય દેહનો શું મહિમા છે.
ગુરુનો મહિમા, ભગવાનનો શું મહિમા છે? ભગવાન હરિગુરુ સંતને કયા સ્વરૂપે પૂજવા, આ સંતોનો સમાગમ કરી, સાધુ સંતોના સંગમાં રહી અને આનું મૂલ્યવાન સમજવું, અને એના સંગમાં રહેવાથી જ એનું મૂલ્ય આપણને સમજાશે. નહીતર માનવ તન ધારણ કરી અને કેવલ પશુ સમાન આપણું જીવન જીવી અને આપણે જતા રહીશું, એનું કોઈ મૂળ સમજાશે નહીં. એટલે આપણે આયાસવી કેવી રીતના આયાસવી? કેવી રીતે? અત્યારે આપણે ટાઇટમની અંદર સ્થૂળ દેહ કરીને આપણું પ્રાગટ્ય થયું છે, અને આ પંચતત્વનો અસળો એટલે કાયા, માનવ તનની કાયા આપણને પ્રાપ્ત થઈ છે. એટલે આ કણે યાત્રા કરવા માટે અત્યારે આવ્યા છે મૃત્યુ લોકની અંદર. અત્યારે આપણી યાત્રા શરૂ છે. પછી યાત્રા ભગવાન તરફ મુખ રાખીને કરવી કે 84 તરફ મુખ રાખીને કરવી, એ આપણે વિચાર કરવાનો. સત્યનું આચરણ ને રેણી સંયમ અને ભજન ભરપૂર જેટલું હશે એટલું ઈશ્વર તરફ આપણું મુખ રાખશું, એટલે એ તરફથી આપણી યાત્રા થશે. અને એ સિવાયનું વિષય ભોગવવામાં અને ખાવું પીવું ઊંઘવું નકરું ભૌતિક સુખમાં રહીશું, નકરું પૈસાની પાછળ દોડશું, સત્ય અસત્યનો કાંઈ સાર સમજશું નહીં, પૈસા સારું થઈને પાપ કરશું. હા, અને અધર્મ કરીને તે લૂંટફૂટ કરીને ગમે એ રીતે પૈસો કમાવશું, મોજશોખ કરી અને જિંદગી ગુજારો કરશું ને તો આપણે 84માં જ જઈશું, એમાં કાંઈ આપણે ફાવશું નહીં. એટલે મૂળદાસ બાપુએ એક વાણી ગાયેલી છે કે વટાવડા સીએ આપણે વાટના, વટાવડા સીએ વાટના, વાટે ને ઘાટે વીરા વિલંબ ન કીજીએ. એ વટાવડા આપણે સીએ વાટના, વટાવડા વટાક માર્ગુ, વટાવડે એટલે વટાક માર્ગુ, આપણે તો સીએ વાટના, આપણે તો યાત્રિકો છીએ. આપણે માર્ગ આપણે હાલીને યાત્રિકો જતા હોય ને, એ યાત્રા કરવા જ નીકળ્યા ને. પછી એને જાવું છે રણુજા, હાંજણા વગરથી સંઘ નીકળ્યો છે વૈશ્રામ બાપાનો, એને જાવું છે રણુજા, પણ વાટમાં આપણે પછી ટાઇટમમાં રોકી રાખીએ તો એને ટાઈમ શું ટાઈમ પોગે જ નહીં. એટલે બીજે જ્યાં ત્યાં પછી વિલંબ ન કરવો. એટલે મૂળદાસ બાપુએ કીધું, એ એક આપણે દ્રષ્ટાંત દીધું કે એક યાત્રા કરવા નીકળ્યા છે, તો આત્મરૂપી પંખી એક યાત્રા કરવા માટે નીકળ્યું છે કે કઈ યાત્રા? ઈશ્વરને પામવા માટે. જીવ બીનો છે ને શિવ થવાનું છે. હા, આત્મા પરમાત્માનું મિલન કરવા માટે, જીવ શિવનું મિલન કરવા માટે, આ જીવ ઈશ્વરને મળવા માટે યાત્રા કરવા માટે નીકળ્યો છે. તો એમાં મૂળદાસ બાપુએ કીધું કે વટાવડા છીએ આપણે તો વાટના, વાટે અને ઘાટે. એ વાટે જે આપણે નીકળ્યા છીએ ને, એટલે ક્યાંય વાટે આપણે ઊભું ન રહેવું, અને કોઈ રંગરૂપ ઘાટમાં ક્યાંય લોભાઈ ન જવું, ત્યાં કણે ઠેરાઈ ન જવું. આ તો ઈશ્વરનું બધું પદાર્થ બનાવેલું છે, અને ત્યાં કણે જો આપણે ઊભા રહી જઈશું ને એમાં જો વિલંબ કરી જઈશું તો આપણે જે યાત્રા છે એ સફળ કોઈ દી થશે નહીં. એટલે એને કીધું છે તારો જન્મ પદાર્થ જાય, વટાવડા સીએ વાટના. આ એને કીધું છે કે તારો જન્મ પદાર્થ જાય, વટાવડા સીએ વાટના, વાટે ને ઘાટે વિરમ. એને કીધું આ મનુષ્ય દેહ છે ને એ મહાન પદાર્થ છે, અને આપણે આ સૃષ્ટિમાં પદાર્થમાં ગણતા હોય ને તો શું છે કે હીરા માણેક ને એમ કે આ તો બહુ મોટું પદાર્થ છે. તો મનુષ્ય દેહ છે ને આ પદાર્થ એને કીધો છે. પદાર્થ હું લેવાનું કીધો છે કે આ દુનિયામાં બીજું એવું કોઈ સાધન નથી કે ઈશ્વરને પામવા માટેનું. મોટામાં મોટું પદાર્થ, મોટામાં મોટું સાધન, શુદ્ધ હારામાં હારું સાધન હોય ઈશ્વરને પામવા માટે, હા, અને જુગો જુગ શાંતિ મેળવવા માટે, જન્મ જન્મ સુખ મેળવવા માટે, હા, જન્મ જન્મ કાયમની માટે સંતોના ચરણમાં રહેવા માટે પદાર્થના રૂપમાં માનવ તન મળ્યું છે. એટલે કીધું કે હે વટાવડા વાટે ને ઘાટે માટે વીરા વિલંબ ન કીજીએ. પછી એને કીધું કે મનુષ્ય આ દેહ છે દુર્લભ, મનુષ્ય દેહ આ દેહ છે દુર્લભ, અતિ મોટા દેવને એટલે જે આ સૃષ્ટિ ઉપર દેવતાઓ છે. મેં એવું સાંભળ્યું છે
વાંચ્યું નથી પણ સંતોના મુખેથી એવું સાંભળ્યું છે પુરાણોની કથામાં, એ કે સ્વર્ગની અંદર દેવતાઓ વાસ કરે છે, પણ એને જે મૃત્યુલોકમાં જે આનંદ છે અને જે ઈશ્વરને ભક્તિનો જે મોજ માણી રહ્યા છે ને, એ દેવલોકમાં નથી. દેવલોકમાં તો કેવલ પુણ્યનું જથ્થો છે ને ભોગવવાનું, બસ સુખ સાહેબી ખાલી ભોગવવાનું એટલે પૂરતું જ છે. એટલે એ દેવતાઓ આશા કરે છે કે પ્રભુ મને મૃત્યુલોકમાં તમે મેકલો, કે જેથી કરી અને તમારું ભજન થાય. એટલે કીધું કે આ મોટા દેવને પણ પૂરણ ભાગ્યે પમાય. મનુષ્ય દેહ દુર્લભ છે, મોટા દેવને, હા મનુષ્ય દેહ દુર્લભ, મોટા દેવને આ દેહ છે ને એ દુર્લભ છે. તો મોટા મોટા દેવો છે આ સૃષ્ટિ ઉપર, આપણે જેને દેવતાઓ કહેવી છીએ, ઈવડે ઈ વખાણ કરે છે કે દુર્લભમાં દુર્લભ હોય ને તો માનવ તન છે. દુર્લભમાં દુર્લભ હોય તો માનવ તન છે. એટલે આ પૂરણ ભાગ્ય એટલે પૂરણ ભાગ્ય એટલે પૂરણ કમાય. આપણે નથી કહેતા કે બસ એ પૂરું ઘડો આખો ભરાઈ જાય ને એટલે કે એ પૂરણ થઈ ગયું. પૂરણ થાય એટલે પુણ્યનો જથ્થો બહુ થઈ જાય ને, બહુ પુણ્ય કરીને આપણે આવીએ ને ત્યારે માનવ તન મળે. અને આ અત્યારે બીજી યોનિમાં છે ને ગાયું હોય, ભેંસ્યું હોય, અરે વૃક્ષ હોય, ચારે ખાણીમાં તમે નજર કરો ના લગી, એ બધા પરમારથ કરે છે. ઝાડવું ઉગ્યું નાથી પરમારથ, એ પરમારથ કરીને એને કેવડું પુણ્ય મેળવ્યું. ગાયું એ તે કેટલા એને દૂધ આપી અને કેટલું પરમારથ કર્યું. ભેંસ્યું આ હરણના સાંભળાના આ તેને બધું એ બધું છે ને એ બધું પરમારથમાં તે અમુક અમુક વસ્તુ બધી ખપે. એ પરમારથનો જથ્થો કરતા 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 એ હાંડો પરમારથનો પુણ્યનો ભરાઈ જાય ને ત્યારે ભગવાન કહે હવે હાંડો તારો ભરાઈ ગયો, હવે વળી એકવાર તને માનવ દેહ પાછો મળશે. એટલે એને કીધું પૂરણ ભાગ્ય પમાય. મૂળદાસ બાપુએ બહુ પુણ્ય હોય ને ત્યારે આ અત્યારે આપણે માનવ દેહ પામ્યા છીએ. પૂરણ ભાગ્ય પમાય વટાવડા સીએ વાટના. એટલે એને કીધું સરોવર ને તરોવર બંને છે પરમારેથી, અને ખંપી ખૂંદે માતા પૃથ્વી અને વાઢી ખમે વનરાય, અને નીર તો સાયરમાં સમાય વટાવડા સીએ વાટના. એટલે એને કીધું સરોવર અને તરોવર બંને પરમારેથી છે. સરોવર એ પરમારેથી છે કારણ કે એમાં હજારોની નહીં પણ કરોડોની સંખ્યા સમુદ્રની અંદર જીવો હોય છે. એમાં ઉત્પત્તિ થાય, એમાં સર્જન થાય ને એમાં વિસર્જન થાય. પછી કેટલાય જીવો પાણી પી અને તરસ છીપતા હોય છે. એ એક પરમારથ છે. સરોવર ને તરોવર, તરોવર નામ વૃક્ષ થાય, એ પણ પરમારથી છે. એ જ્યાંથી કોટો કાઢ્યો નાખીને પરમારથ, એ ઓક્સિજન આપવાનું આપણને ચાલુ કરે છે. એ પણ એક પરમારથી છે. અને આપણે જ્યાંથી સમજવા શીખ્યા ત્યાં લગી આપણે કેટલા પરમારથી લો સમજો. સ્વાર્થ જ તે ન કરો, હેતુ રે વિનાના ન હોય હેત જગમાં હેતુ રે. કાંક ને કાંક હેતુ હોય તો જ હેતુ હોય, કાંક સ્વાર્થ હોય ને તો જ એને સંબંધ બાંધી, નહીતર તો કાંઈ સંબંધ ન બાંધી. એટલે સંતોએ વાણી ગાય છે હેતુ રે વિનાના ન હોય હેત જગમાં, હેતુ રે વિનાના ન હોય હેત. તો આ તો બધા પરમારથી છે. એટલે મૂળદાસ બાપુએ કીધું સરોવર ને તરોવર બંને છે પરમારથી. ખંપી ખૂંદે માથા પૃથ્વી, માતા પૃથ્વી, એને તમે ગમે એટલા ખાડા ગાળો, ગમે એ કરો, તોડો ફોડો. આપણે કુવા ગાળા તો કેટલા ભડાકા કરતા હોઈએ છીએ, કેટલું. ખૂંદી ખમે માતા પૃથ્વી અને વાઢી ખમે વનરાય. વનરાયને આપણે ગમે એટલા ઝાડવા કાપી નાખો, ગમે એ કરો, એમાં ચેતન સ્વરૂપે તો છે જ તે. અને આ પૃથ્વી ઉપર કેટલાય જીવો આ ભરણ પોષણ કરે છે, કેવડો પરમારથ. અને કેટલા એની આ અબજો જીવો આ પૃથ્વી માથે જ રહેશે ને મકાન બનાવી. ભોંયા હાલવા વાળા દર ગાળી ગાળીને રહે, આપણા જેવા એની માથે બનાવીને રહે. અને
આપણે ગમે એવું સારું મળું કર્મ ગમે એવું કર્યું છતાંય કોઈ દી કીધું કે એ ભાઈ કોઈ લેવાને અમથા વજન મને બોજા રૂપી થાસ. ધર્મને આડો રાખીને બાપુ આપણે કર્મ કરશું ને એ ધરતી માતાને મોટા મોટું પાપ છે. ધર્મને આડો રાખીને બાપુ પૈસા કમાવાનું કૃત્ય ક્યારેય કરાય જ નહીં. અને ભક્તિ કોઈ દિવસે ને ભક્તિ છે ને પૈસા કમાવાની છે જ નહીં. પેટની ડબરી ભરવા સારું થઈને ભક્તિ છે જ નહીં. ભક્તિ તો કેવલ આત્માની અનુભૂતિ કરવા સારું થઈને, નિર્વાણ જાવા સારું થઈને, જન્મ જન્મ માનવ તન લેવા સારું થઈને, અરે જન્મ જન્મ સંતનું ચરણ લેવા સારું થઈને બાપુ ભક્તિ છે. ભક્તિ ભૌતિક માટે નથી. ભોગ ભોગવવાથી કોઈ તૃષ્ણા તૃપ્ત થતી જ નથી. જેટલી ભોગ ભોગવશો ને એટલી તૃષ્ણા વધતી જાય છે. ભક્તોને દુઃખ ભોગવવું આપણે તો છે ને સુખ દુઃખમાં ક્ષમતા રાખીએ અને જેટલી તકલીફ પડે ને એ સારું. આને મંજીભાઈ તો જ માને, નહીતર આને જેટલું મંજીભાઈને જેટલું તમે આજ અત્યારે તો એવું બધું નીકળ્યું છે મસાલાના પાનના 150 રૂપિયા. ઓ ભાઈ એક મસાલાના પાનના 150 રૂપિયા. મેં વાત સાંભળી છે. એકદમ કાકા અમે બેઠા હતા ને તો કે ભગત એ કે એ પાન, મેં કીધું હા એ કે તમને એ ન ખબર હોય, અમારે એક સંબંધી છે ભાવનગરમાં જમાય અમારે, તો એને દુકાન છે પાનની. એ કે એમ એક પાન 150 રૂપિયા હોત વેચવી કે. અહીં 150 રૂપિયાનું પાન ખાય અને જીભ ઇન્દ્રીને એવો સ્વાદ લાગ્યો એટલે વળી મહિને વેન કરે કે 150 રૂપિયા વાળું પાન તો ખાવા જ રજા છે એટલે જવું પડે. સમજ્યા? એટલે એવું એને ન આપો બહુ. સમજ્યા? આ જૈન સંપ્રદાયના સાધુ એટલે જ તે છે ને એ મનજીભાઈ બહુ ધોળાધોળ ન કરે ને એટલે બધું ભેગું કરીને આમના આમના ખાઈ લેશે, સ્વાદ ન લે. ગુંદીને ગાંઠિયા ને દાળ ને ભાત ને સાસ ને બધું રગદોળ નાખે અને બિચારા ખાઈ લે. એસીમ હુતા હોય કાયમ અને પછી આવા બફારામાં બેઠા હોય કેવો હૈને પાત હાલે, મરી ગયા. માંડ એસી આજ તો જામો આવીને એસી કોઈ દી દીધું જ ન હોય. તો ક્યારેક બાપુ બોટાદ છે ને ભાવનગર રોડે જાયજો, એ લોકોની ભાવનગર રોડે ના છે ને ફાટક પાસે તમે આને કોઈને કાંઠે જાઓ ને ના જોઈજો એ લોકોના મકાન બિચારાના ઝુંપડપટ્ટી વાળાના, એને શું એસી. સમજ્યા? ભગવાન એવી સ્થિતિ ન આવવા દે કોઈને, પણ કહેવાનો ભાવાર્થ એવું છે કે એવું જોવું એમ. અને અમુક અમુક સાધુડાને ભજના નિંદીને બાપુ કાંઈ આ બજરંગદાસ બાપા જેવો મારો વાલીડો એક લંગોટીએ ભજન કરીને પાર પડી ગયા. આ તો દિયા કરી ઢસાવાળા રામદાસ બાપુએ, હા એને બંડી પહેરાવી બજરંગદાસ બાપાને, એટલે હોંશથી નો. હા એટલે વળી બાપાને વ્યાત નહોતો ને એને બંડી, એવું વાત નથી પછી. હા એને કાંક ઉર્મી આવી જઈ કે બાપા આયલો આ બંડી તમે પહેરો, અને સિદ્ધિવાન મહાપુરુષ થયા. એટલે આપણે ગ્રસ્તી સિવાય હાવ એવું તો આપણે નથી, પણ આ તો સમજવા પૂરતું છે કે જેવું તેવું છે ને સલવી લેવું, મનને ખોટો ઉત્પાદ કરવો નહીં. હાઈટમ આઈટમ જેવો તહેવાર આવ્યો ને કદાચ મીડિયમ કપડાં હોય તો કોઈ કાંઈ આપણને કે લે તારે તો આવા કપડાં આવા કોણ, ભલે જેવો હોય આપણે જેવો વ્યાત હોય એવું ન સીવડાવ્યું એમાં શું ફેર પડે છે. હા ધોઈને આપણે કપડાં પહેરી લેવી, કપડાં હારા પહેરીથી ને કાંઈ નહીં ઓલું થાય અને આની ઉપરથી મેલ ઠીકરા ઢળે નહીં તો કાંઈ જીવનમાં તફાવત, જીવનમાં કાંઈ તફાવત નહીં પડે. ભીતરનો મેલ કાઢશો ને તો જીવનમાં તફાવત પડશે. અને આ કપડાં હારા ઉજળા પહેરીને અને હારા ઉજળા પહેરીને તો કેટલાય રખડે છે વિશ્વની અંદર, અને એસા ટેસા કરીને રખડે છે. બરોબર? પણ એ છે ને અંદરનો મેલ ન જાય ને ત્યાં લગી કોઈ દી સુખ અને શાંતિની અનુભૂતિ થાય જ નહીં. મનનો ઉદ્વેગ કોઈ દી મટે જ નહીં. ભજન કરવાના અંદર આપણે ભજન કરવા બેસી છીએ તે ભજનમાં બહુ લાંબો ટાઈમ ક્યારેક ક્યારેક બેહાતું નથી. એનું કારણ શું છે? ક્યારેક ક્યારેક 20 મિનિટ તમે ભલે કલાક બેહતા હોય, ક્યારેક સમય અનુકૂળતા છે ને તેમાં 15-20 મિનિટ બેહો ને તોય 15-20 મિનિટમાં કે આમ તમને માન તમને જાય. શેને લઈને? જીવનની અંદર કાંઈક નાનું મોટું આવરણ આવ્યું હોય ને અને મનને એ ઉત્પાદ ખરાખરો હોય ને અને એની વ્યાધિ હોય. આપણે આ જીવ છે ને 3 વસ્તુમાં બળી રહ્યો છે, આધિ વ્યાધિ અને ઉપાધિ. ત્યારે એને ખરાખરી વ્યાધિ થાય ને ઉપાધિ થાય, અને એવી સ્થિતિમાં તમે બેહો ને
તમને કાંઈ ધ્યાન લાગે જ નહીં, અને ઘડીક જ તમે માન બેહી શકો, બરોબર છે. એ મનને ઓલું છે એટલે. પછી બીજું કે ભજનમાં લાંબો ટાઈમ ક્યારે બેહી શકો, કે કોઈ જાતનું કાંઈ જીવનની અંદર કાંઈ આવરણ નથી, કોઈ જાતનું કાંઈ ટેન્શન નથી, અને ખોટા વિકલ્પો થતા નથી. વિકલ્પો તો થતા નથી, પણ સંકલ્પ વિકલ્પ તે ક્યારેક ક્યારેક શાંત થઈ જાય છે, અને કલ્પનાઓ ખોટી થતી નથી. કલ્પના ક્યારેક ક્યારેક હાવ કલ્પનાઓ ખોટી થાય, સંકલ્પ વિકલ્પ અલગ, પણ કલ્પના તો પછી હાવ ક્યારેક ખોટી થાય. એ કલ્પના બંધ થઈ જાય, સંકલ્પ વિકલ્પ ધીરે 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 શાંત થઈ જાય, થોડાક લય થાય ને ત્યારે ભજનમાં મજા આવે. ત્યારે તમારે કદાચ 1.5 કલાક બેહતા હોય તો 2.5 કલાક ખેંચી શકો. અહીં સમજાણું ભજનમાં નથી બેહાતું એનું કારણ. એટલે ખોટા મનને છે ને ઉત્પાદ ન થવા દો, ઈશ્વર ઉપર છોડો કે ધાર્યું ધણીનું થાય. અને સંતો તો સાચું પણ ગાઈ ગયા છે. અત્યારે ભારે કીરી કપાસિયા ઠોહાણા છે ને આવી જાય સારું, એ ઉપાધિ કરવા થકી ગમે એટલા મનનો ઉત્પાદ કરો ને ગમે એટલી ઉપાધિ કરો તો એ હું થઈ જાય. તો ઈશ્વરી નિર્માણ છે. મનનો સ્વભાવ જીતો, બસ ઈશ્વર તારી કૃપા દ્રષ્ટિથી તારી કૃપાએથી જે થવાનું છે, જે કાર્ય આપણે ફરજ આપણે બજાવવાની હતી આપણે બજાવી દીધી. હવે તે ઈશ્વરી નિર્માણ છે. આવે તો ભલે, ના આવે તો ભલે. આપણે તો આપણા પેટની ડબરી પૂરતી ઉપાધિ હોય કે આપણા પરિવાર પૂરતી ઉપાધિ હોય, એને તો આખા વિશ્વનું છે. હા, આખા વિશ્વનું સંચાલન કરવાનું છે ને, તો એને જે નિર્માણ કર્યું છે એ થશે. એટલે સ્વભાવને થોડોક જીતવો. અને બીજા નંબરમાં આપણે કહેવાય જઈ રહ્યા હતા કે આ મા પૃથ્વી છે ને એ પરમાર્થી છે. હા, ખૂંદી ખમે માતા પૃથ્વી અને વાઢી ખમે વનરાય. આ કડી છે ને લોયણમાં કીધી છે, એવા કઠણ વસન મારા સંતો ખમે લાખા. મૂળદાસ બાપુ એ ગાયું છે. એટલે કઠણ વસન મારા સંતો ખમે, એટલે આપણે જો ભક્તો હોય ને કોઈ કાંઈક કીધું હોય ને તો બાપુ ગમ ખાતા શીખાય, ગમ ખાઈ જવાય. જીવન જીવો. પુરુષો છે ને સિંહ જેવું જીવન જીવો, બેનું છે ને સિંહ જેવું જીવન જીવો, પણ છે ને સત્યતામાં પવિત્રતામાં. સમજાણું તમને? હા, ધર્મની રૂએ કે પાછું નહીં પડવાનું, સત્યની રૂએ કે પાછું નહીં પડવાનું. હા, કોઈ દી જીવનની અંદર છે ને કોઈ ખોટો ડાઘ ન લાગવો પડે. આ દેહ જીવું ત્યાં લઈએ કોઈ દી ખોટી રીતે અભડાવો ન જોઈએ. હા, આ દેહને ખોટું કલંક ન લાગવું જોઈએ. આવું જીવન જેવું એટલે સિંહ જેવું જીવન જીવે કહેવાય, અને સિંહ જેવું જીવન જીવે કહેવાય. ભક્તિના માર્ગે ગમે ના સત્યની હારું થઈને જવાનું, જગતમાં દબાવવાનું જ નહીં. શેનાથી દબાવવું છે? આપણે ક્યાં કાંઈ ખોટું કર્મ કરવું છે, પાપ કર્મ કરવું છે, કોઈનો પર્પસ કરવા જવું છે, કોઈની નિંદા કરવી છે? બીવાનું શું લેવાનું? સોડે ધાડે હા ભાઈ આ ગુરુ, હા ગુરુવાળા છે, કેમ અમારી માથે ધણી છે, શું થઈ ગયું કદાચ હા અને આ પાડી દો તો આપણું થઈ, આપણે શું નુકસાની જાય? હા, અને સને જવાબ સોડે ધાડે જ દેવાનો. તમે ગુરુપંથી છો? હા અમે ગુરુપંથી છીએ. છે ને અમે સનાતન ધર્મને અમારે રામાપીર બાપુને માનવા વાળા છીએ. પછી કહે અમે રામાપુર બાપુની માનવી, અમે માતાજીની માનવી, અને ભોળાનાથની માનવી, અમે બધા દેવને માનવી, અમે બધા દેવને છે ને હા અમે ભજન કરવી. અમારે કોઈથી કાંઈ, અમારે તો પકડવાનું છે સત્ય અને અસત્ય. આપણે ઓલાને ખોટો વાદ વિવાદ કરવો જોઈએ. એટલે જીવન એવું જીવવાનું, અને ખુમારીથી જીવન જીવવાનું. ધાર્યું તો ધણીનું થવાનું છે. કોઈ સંતો એવી કાંઈક સાખી પણ ગાય છે, મૂર્ખ કરે કહે મેં કર્યું, પણ કરતાર દૂજો કોઈ. નર મૂર્ખ સમજે નહીં, મારો હરી કરે સો હોય. જો આપણે ઈશ્વર માથે છોડવી અને મેં કર્યું ને હું કરું છું નું, તો જ આમ થાય ઓલું થાય ને, તો એ સંતે કીધું છે તો આપણે નરમાં, આપણે નર મૂર્ખ, આપણે મૂર્ખમાં ખેપી હો વાલા. અહીં મૂર્ખ્યું બનવું છે, શું બનવું છે એની પોતાનો નિર્ણય લેવાનો. હા, આપણે શેમાં જીવન જીવવું છે? જેવી રીતના આપણે ઘણીદાન કથામાં વાત કરી ગયા છીએ કે વશિષ્ઠ મુનિનો લવ સત્સંગ ઉસો કે વિશ્વામિત્રનું 60,000 વર્ષનું તપ ઉસું. એ શેષનાગને પાસે ગયા, શેષનાગે પૃથ્વી માથે બેનું મેક્યું. પછી કોનું તપ ઉસું છે કે કોનો સત્સંગ ઉસો છે એ આપમેળા એ પોતાને તોલ કરવાનો રહ્યો હતો. એમ
આપણા જીવનમાં આપણે તોલ આપણે મેળાયા આપણે કરવાનો છે. આપણે કેટલા સોખા સીવી અને આપણે કેટલા ડોળા સીવી, આપણું મન કેટલું શુદ્ધ છે અને કેટલું આપણું મન ડોળું છે. આપણને કોકની પ્રત્યે રાગ દ્વેષ કેટલો થાય છે ત્યાં લગી આપણે મેલા જ છીએ. ખોટા માયાના વિચારો કેટલા આવે છે ને કેટલાના પોતાના વિચારો એટલે બ્રહ્મના વિચારો કેટલા આવે છે, શુદ્ધ વિચારો કેટલા આવે છે. આ છે ને આ ખેડ કરવાની ચાલુ જ રાખવાની છે. આને ખેડ કરી કહેવાય, અંદર ઉતર્યા કહેવાય. આનું ચિંતન થવું જોઈએ આપણા જીવનની અંદર. એટલે સરોવર ને તરોવર બંને પરમારેથી ખંપી ખંભે માતા પૃથ્વી વાઢી ખમે વનરાય અને નીર તો સાયરમાં સમાય અને નદીઓ સંઘરે નહીં નીરને વટાવડા સીએ વાટના નીર તો સાયરમાં સમાય. લ્યો એને કીધું કે છે ને નદીઓ ન સઘરે વાઢી ખમે વનરાયને તમે ગમે એટલું એટલું કરો અને એ તો પરમારેથી જ છે, છતાંય તે કોઈ દી કોઈને રાવ કરે નહીં. નદી પણ પરમારેથી છે અને એ કોઈ દી નીર તો અંગરે નહીં હોય, એ બધું જતું જ રહે. અને એ નીર તો સાયરમાં સમાય, બરોબર. આ દ્રષ્ટાના રૂપમાં છે બાપુ. આ ભજન છે ને, આ સંતના લક્ષણો આવા હોય છે. નદીઓ સંગ્રહ ને પોતાના જેમ નીરને ને એમ સંતો ભક્તોને જે જ્ઞાનની અનુભૂતિ થઈ છે ને એ સંગ્રહ કરી ન રાખે બાપુ, એ જગતમાં પીરસે રાખે. અને વાઢી ખમે નહીં વનરાય એનો ભાવાર્થ એવો થાય કે ગમે એવા તમે કુવાડાના ઘા મારો છતાંય તે રાવ ફરિયાદ વનરાય કરે નહીં. એમ આપણે સંતોની માથે છે ને એવા શબ્દરૂપી કુવાડાનો ઘા વરસાવી રાખી, આપણે અપશબ્દ કહી દેવી, ગમે એટલું કર્યું, અપકીર્તિ ગમે એટલી ગાવી, છતાંય તે એનામાં છે ને દિયાનો ભાવ હોય. દારૂડિયો હોય ને તો એની માથે દિયાનો ભાવ સંતને હોય. હે ભગવાન, આને બિચારાને સારો વિચાર આવે અને દારૂ મુક્ત કરે અને માનવ તનનું કાંઈક મૂલ સમજાય, નકર બિચારો આમનામ વહી જાય છે. ગમે એટલું કરો. બીજો તમને સ્પષ્ટ દાખલો દઉં. નરસિંહ મહેતાને જ્યારે ભગવાન મળ્યો ને ત્યારે એને માગવાનું કીધું ને ત્યારે એને કીધું એ કે પ્રભુ તમે માગવાનું કહેતા હો ને તો મારી નાગરી નાય સુખી. નકર નરસિંહ મહેતાને દુઃખ દેવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, છતાં એને શું માગ્યું? આ પરમાર્થી છે. સમજ્યા તમે? આ સંતોને આ કણે હા પછી સંતને ધ્યાન લગાવતા સમાધિ અવસ્થામાં જ્યાં જે યાત્રા કરતા અંદર ઈશ્વરને મળવા, ગુરુને મળવામાં જ્યાં યાત્રામાં જેટલો અનુભવ થાય છે, જે જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે, ઈશાને કોઈ દી સંઘર્યું ન રાખે. નદી કોઈ દી નીર ન સંઘરે, એમ સંતો કોઈ દી જ્ઞાનને સંઘરો ન કરે. એ રાજ અત્યારે આ સૃષ્ટિ ઉપર એવા સંતો બેઠા છે અને સાધકોએ પણ એવા બેઠા છે કે ક્યારે એવા મને રેણીવાળા અને સંયમવાળા સાધુ સંતો મળે તો એને હું ગુરુ કરું. અને સંતો એવા અત્યારે રાહ જોઈને બેઠા છે કે ક્યારે એવો સાધક મળે કે મુખેથી શબ્દ નીકળે ને ઝીલી લે. હા, અને આ ધર્મ, સનાતન ધર્મનો ફેલાવો કરે. આનું એવો કેવો શુદ્ધ ભાવવાળો હોનાનો પાત્ર એટલે શુદ્ધ પાત્રવાળો, તો એ પાત્રમાં હું રેડું ને તો આ જ્ઞાન મારું એમાં ઠેરાય. એટલે નદીઓ કાંઈ નીર જેમ સંઘરે નહીં, એ વહેતા રહે. એમ સાધુ તો સલતા ભલા અને જ્ઞાનનો પરવા એ વહેતા આવતા જ રે. પછી નીર તો સાયરમાં સમાય. સમદર જેવા દલડા એના કોઈ દી નો સલકાય. ઝેરના પ્યાલા જીરવી જાણે અમૃત સૌને પાય. હાસા સાધુ તો આમ ઓળખાય. હરિરસ પીવે બીજાને પાય. સાસા સાધુ તો આમ ઓળખાય. સંતોએ કીધું એમ આ ગમે એવો અનુભવ થાય, ગમે ભૂમિકામાં પોગી જાય સંત, અરે પીર પેગંબર બની જાય, છતાંય છે ને એ ક્યારેય સલકાય નહીં. એ બધું જીરવી જાણે. ક્યારેય એનામાં અહમનું ફડેલું પણ ન ફૂટે. હું આ સાધકને સમજાવું છું, મારે હૈની જ્ઞાની બન્યો છે, આ મારો શિષ્ય છે, આ છે તે છે, મારા પણાનું કોઈ દી કાંઈ ભાવ ન રાખે. ઈશ્વર માથે છોડી દે, ભગવાન માથે છોડી દે અને કોઈ દી એને સુખ દુઃખમાં સલકાય નહીં. ગમે એટલો અનુભવ થાય છતાંય તે કોઈ દી સલકાય નહીં. અને ગમે એવું જીવનમાં આવરણ આવે છતાં એ રડે નહીં. એટલે એને કીધું કે નીર તો સાયરમાં સમાય. એટલે સમદર જેવા સંતોના મનડા હોય છે, એના દિલડા એવા
હોય છે કે એ બધું એમાં સમાવેશ થાય છે. હે વટાવડા સિંહે વાટના. પછી એને કીધું હજી આવા શબ્દો સાંભળીને જણ તમે સૂતા જણ તમે જાગજો. મૂળદાસ બાપુએ કીધું એ કે આ માયાના આવરણમાં, માયાની નિંદ્રામાં તમે સૂતા છો, અને આપણે સૂતા જ છીએ બાપુ માયાની નિંદ્રામાં. આ શબ્દ સાંભળી અને જન તમે જાગજો. આવા શબ્દો એટલે જાગૃતિ કરવી. એટલે જાગ્યા ક્યારે કહેવાય અને સૂતા ક્યારે કહેવાય? જ્યાં લગી મોહનિંદ્રામાં ને અજ્ઞાનતામાં, અંધશ્રદ્ધામાં બધી આપણે સીવી ને ત્યાં લગી અજ્ઞાનતાનો માથે પડદો છે. એ અજ્ઞાનતાનું ઓઢણું ઓઢ્યું છે એટલે આપણે સૂતા સીવી અજ્ઞાનતામાં. અને જાગ્યા તો ત્યારે કહેવાય કે હું જીવ નથી, હું એક આત્મ તત્વ છું. આ દેહ તો હું સબ જ નહીં. નહીતર એક ભાઈ કીધું એ કે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને સંન્યાસી ને નિજના ગુરુ કોણ છે? તા નિજના ગુરુ કે દેહ. દેહ એ દેહ એટલે એ જીવભાવ થયો છે. એ ભાઈની વાત અમે સાંભળીને પછી આપણે તેને અરે હામાં એમ તો આપણે હતી નહીં એટલે દેહ ઉપર એની દ્રષ્ટિ થઈ એટલે આપણે એટલે આ દેહ થયો. એ દેહને પોતે માનતા હતા એટલે જીવભાવમાં થયો. નહીતર એને ખબર પડે કે નિજના ગુરુ નિજ હોય છે. સમજ્યા? એટલે દેહ તો ખાલી માધ્યમ હોય છે. દેહ કોઈ દી નિજ કહેવામાં આવતો જ નથી. સમજ્યા? એ નથી હોતું. એટલે આપણને જાગૃતિ ક્યારે થાય કે ઓહો માનવ તન મળ્યું છે, આ કાયા પાણીના પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જાય છે, આ આયુષ ક્યારે ખૂટી જાય છે, શ્વાસા ખૂટી જાય છે, એનું કોઈ નક્કી નથી. અને માવઠાની વૃષ્ટિ ગોઈને આ માનવ તન મારો ભગવાનની ભક્તિ વગેરે હાવ એળે વહી જાય છે. અને મારું મૂળ સ્વરૂપની મને અનુભૂતિ થયા વગર વહી જાય છે. હું તો જીવભાવમાં વહી જાય તો 84માં જવું પડશે. તો એક આત્મતત્વ સ્વરૂપે લાય કોઈ સંતનું ચરણ કરી, કોઈ સદગુરુ ધારણ કરી એવા રેણીના અને સંયમવાળા પૂરા પાળી અને એના શરણે જઈ અને આત્માની અનુભૂતિ કરી લઉં. આ પોતાની જાગૃતિ હોય છે. એને જન જાગ્યા કહેવાય. એટલે મૂળદાસ બાપુએ કીધું છે કે આવા શબ્દ સાંભળીને જન તમે જાગજો. એમ કહે છે સંત મૂળદાસ વટાવડા સિંહે વાટના. એટલે મૂળદાસ બાપુ પુકારી અને કહે છે કે ભાઈ તમે જાગો. જીવનની અંદર જાગૃતિ હોવી જોઈએ, સત્યનું ગ્રહણ કરવું જોઈએ. આજે એક ભાઈ ભેગા થયા, મારી એને સત્સંગ કર્યો. મને કે સત્સંગમાં મજા આવી જાય ને? મેં કીધું હા સાહેબ મજા આવી ગઈ. હતો વકીલ, 1 કલાક સત્સંગ કર્યો. તે છે ને એને એનું બધું કામ પડતું મેકી અને એટલો બધો મારે એને સત્સંગ કર્યો. પછી મને કે છે ને ભગત એવું લાગે છે કે આ દોરડું હાલ્યું જાય લાઇટનું, એમાં કરંટ હોય ને? મેં કીધું હા. એ દોરડું દેખાય પણ કરંટ નથી દેખાતો. મેં કીધું હા એ વાત તમારી સત્ય. મેં કીધું આત્મામાં આ ભગવાન એમ જ છે, અનુભૂતિ થાય છે. એ અડો તો અનુભૂતિ થાય, કરંટને અડવી તો ખબર પડે. મેં તો કરંટ આવ્યો તો એનું કહેવું એવું હતું કે આખી દુનિયા કરંટમાં જ છે. એ કે મેં કીધું એવું? હા. મેં કીધું કેમ? એ કે જોજો માણસને તેમાં શેડો અડાડો ને તો ગલોપ થાય. કે એની વાત એ સાચી. અને જમીનનો અર્થિંગ લ્યો ને તો જ ગલોપ થાય, નહીતર ગલોપ તો કરંટ ઓલો થાય. એની એક રીતે વાત થાય છે તે પણ એ છે ને વિજ્ઞાન લેવ લઈને શાસ્ત્રો વાંચી અને એની રીતે એ વાત કરતા હતા. પણ મને એટલું એને એમ કીધું કે છે ને જીવનમાં જિંદગી જીવીને તો આનંદથી જીવી, નિરાશથી નહીં. આનંદ કરો અને કરાવો. શું કે એનો સત્સંગમાં તે આપણને મજા આવી, એની વાત એને કલાક હાકી મજા આવી. એટલે એવું નથી કે ક્યાં પણ આપણને સત્સંગ ન મળે, એવું નથી. પોતાનું મન શુદ્ધિ હોય છે, પોતાનું મન પવિત્ર હોય, પોતાનો જેવો ભાવ હોય છે. તો બાપુ અમે પાછો સત્સંગ ક્યાં કર્યો? કોરાટમાં. એટલે આ તમને શોખ પાડી દો. એ વકીલ હતો અને મને કોરાટમાં બેહાર્યો, ના કોરાટમાં લઈ જાય અને ના કણે એક રૂમ હતી ને ના બેહારીને મારી 1 કલાક સત્સંગ કર્યો. મને કે મજા આવી જાય. હા, એટલે આપણો ભાવ હોય ને શુદ્ધ, કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણો શુદ્ધ ભાવ હશે, આપણું જો જીવન એવું બનાવશું ને તો આપણને સત્સંગી ગમે ના મળશે, ગમે ના સત્સંગ મળી જ જાય. આપણી ભૂખ હશે, આપણો ભાવ હશે તો મળશે.
આપણને ભગવાને ઓલા ગોયણે કે અવતાર આપ્યો છે તો કાગડા કૂતરાને આપ્યો છે તો એને પેટ ભરવાનું ભગવાન એની રોજી રોટી આપી રહેશે. તો આપણને સત્સંગની ભૂખ હોય અને પૂરી ઓલા ગોયણે કે આપણું મન પવિત્ર હોય પૂરો ભાવ હોય તો સત્સંગ તો ગમે ત્યાં મળી જ રહેવાનો છે. એટલે આ મૂળદાસ બાપુનું આ ભજન છે. એટલે મૂળદાસ બાપુએ કીધું છે કે આ કહે છે સંત મહાજન મૂળદાસ. હા, એટલે એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવું જોઈએ. આપણે વટાવડા છીએ વાટના, એટલે બહુ વાટને ઘાટે વિલંબ ન કીજીએ. આવા સંતો જે આ ભજન છે ને એ શબ્દ બધા દૃષ્ટાંતના રૂપમાં માધ્યમ છે, પણ એને છે ને સંતની ઉપમાં લઈ જવાના છે અને આપણે જીવન એ પ્રમાણે ગુજારવાનું છે. એવા સંતોના શરણે જઈ અને જીવન કાંક સફળ થાય એવું કાર્ય કરવું. અને આવા સંતોના શરણોમાં કોટી કોટી વંદન કરી અને ગુરુવાર આપણે પૂરો કરીએ. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજની, મા પીરની જય, સનાતન ધર્મ ગરી ગત ગંગા